વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પાણીની સમસ્યા મુદ્દે રજૂઆત કરતા પહેલા જ મેયર નીકળી જતા ભાજપના મહિલા કોર્પોરેટર સ્નેહલબેન પટેલે બળાપો ઠાલવ્યો હતો। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે મળેલી સામાન્ય સભામાં ભારતીય જનતા પાર્ટીના ઇલેક્શન વોર્ડ નંબર 16ના કોર્પોરેટર સ્નેહલબેન પટેલ પાણીની સમસ્યા મુદ્દે રજૂઆત કરવા માંગતા હતા, પરંતુ તેઓ રજૂઆત કરે તે પહેલાં જ મેયર પિંકીબેન સોની ફ્લોર ઉપરથી જતા રહ્યા હતા અને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ દ્વારા સભા આગળ ચલાવવામાં આવી હતી। તે થોડો સમય વીત્યા બાદ તેઓ સભાગૃહમાંથી નીકળી બહાર આવી ગયા હતા। સ્નેહલબેન પટેલે જણાવ્યું હતું કે મારા વિસ્તારની મહિલાઓ પાણી માટે તરસી રહી છે। મેયર પણ પોતે મહિલા છે, ત્યારે તેમણે સમજવું જોઈએ કે નાગરિકો પાણી માટે તરસી રહ્યા છે, તેમ છતાં પણ પાણીના મહત્વ પણ આ મુદ્દે ચર્ચા થઈ નથી। આમ પોતાની વાત મૂકતા તેઓ ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખમાંથી આંસુ પણ સરી ગયા હતા। એક તબક્કે તેમણે આડકતરી રીતે આક્ષેપ પણ કર્યા હતા કે પાણી મુદ્દે રજૂઆત થવાની છે તે વાતની જાણકારી મળતા જ મેયર નીકળી ગયા હતા। તમે વિસ્તારમાં પૂછજો લોકોને કે કેટલી તકલીફ છે, અધિકારીને પૂછો કે અમે કેટલા મેસેજ અધિકારીને મેયરને કહીએ છીએ તો ખોટા રિપોર્ટ આપે છે। અમે જે બતાવીએ છીએ પાણી નથી તો કે રોડ બનાવે છે, તો કે પાણીની લાઈન નાખવાની છે તો પાછો રોડ તોડીને પાણીની લાઈન નાખે, તો અત્યાર સુધી પાણીની ગંભીરતા લેતા જ નથી।